નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વી.આર. પટેલ. ધોરણ 11 ફિઝિક્સ પ્રકરણ 3 તેનું આ 8મું લેક્ચર છે. વિદ્યાર્થી મિત્રો, આની આગળના લેક્ચરમાં આપણે નિયમિત પ્રવેગવાળી ગતિના સમીકરણો ભણ્યા હતા. મને આશા છે કે તમે બધાએ સમીકરણો સારી રીતે તૈયાર કરી લીધા હશે. વિદ્યાર્થી મિત્રો, તે સમીકરણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા મોઢે રાખશો અને થિયરી તે પણ 3 માર્કમાં પૂછાતી હોય છે, તો આખી થિયરી ખાસ તૈયાર કરી લેજો. આજે આપણે સંકલનના સૂત્રો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ એક લેક્ચરમાં વિકલન વિશે ભણ્યા હતા, જે તમે જોયું કે આ પ્રકરણ માટે ખૂબ જ ઉપયોગી છે. તેવું જ સંકલનની બીજી પ્રક્રિયા છે, તે પણ મિકેનિક્સમાં ઉપયોગી છે. તો તેની થોડી વાત કરશું અને તેની પર આધારિત ઉદાહરણ 3.3 જે ગયા વખતે આપણે ભણવાનું બાકી રાખ્યું હતું, તેનો આજે આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ સંકલનની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, એક વાત યાદ રાખો કે સંકલન લગભગ વિકલન કરતાં ઉલટી પ્રક્રિયા છે. મતલબ એ કે કોઈ સૂત્રનું વિકલન કરવાથી જે પરિણામ મળે તે પરિણામનું જો સંકલન કરીએ તો મોટે ભાગે મૂળ પદ આપણને પાછું મળી જાય. બરાબર? તેનું સામાન્ય સૂત્ર પહેલાં આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સંકલનનું સામાન્ય સૂત્ર આ પ્રમાણે છે. સૌપ્રથમ તેનું સિમ્બોલ જોઈ લો. આ જે લાંબો એસ જેવો સિમ્બોલ તમને દેખાય છે તે સંકલન દર્શાવવા માટેનું ચિહ્ન છે. અહીંયા આપણે એક્સની એન ઘાતનું ડીએક્સની સાપેક્ષે સંકલન કરશું. જો વિકલન કરતાં લખવાની રીત જુદી છે. વિકલનમાં જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય તે પદ, એટલે કે આપણે અહીંયા ડીએક્સની સાપેક્ષે કરીએ તો ડીએક્સ છેદમાં લખતા હતા, જ્યારે સંકલનમાં તે જ ડીએક્સને આપણે અંશમાં લખીએ છીએ. બરાબર? તો x⁴n એક્સની એન ઘાતનું જો સંકલન કરીએ તો વિદ્યાર્થી મિત્રો પરિણામ તેનું આવું મળશે. અહીંયા એક્સની ઘાતાંકમાં 1નો વધારો થાય અને નવી ઘાતાંક વડે આપણે આખા પદને ભાગી દઈએ છીએ. બરાબર? તો ઘાતાંક n જે હતી એમાં 1નો વધારો થયો એટલે n+1 થયું અને છેદમાં પણ n+1 અહીંયા આવશે. બરાબર? જો વિકલનમાં જુદું હતું. શું હતું વિકલનમાં? તો વિકલનમાં વિકલન કર્યા બાદ ઘાતાંકમાં 1નો ઘટાડો થતો હતો. બરાબર? અને આપણે જૂની ઘાતાંક ગુણાકારમાં લેતા હતા. બરાબર? તેના બદલે સંકલનમાં ઘાતાંકમાં 1નો વધારો થશે અને નવી ઘાતાંક વડે આપણે ભાગીએ છીએ, ગુણતા નથી પણ ભાગીએ છીએ. તો આ રીતે વિકલન કરતાં તદ્દન ઉલટી પ્રક્રિયા તે સંકલન થઈ. ખરું ને? તો આ મુખ્ય સૂત્ર, એનું સામાન્ય સૂત્ર યાદ રાખો તો મોટાભાગના સંકલનના પદો તમને આવડી જશે. બીજું એ પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જો અચળાંક ગુણાકાર તરીકે હોય, ચલના ગુણાકાર તરીકે કોઈ અચળ સંખ્યા હોય તો સંકલનની પ્રક્રિયામાં તેમાં કોઈ ફેરફાર થશે નહીં. તો વિકલન જેવી જ વાત થઈ. આ તો ધારો કે x⁴n ની સાથે ગુણાકારમાં સ્મોલ a કે એવું કંઈક હોત તો પરિણામમાં પણ તે તેમના તેમ જ રહ્યું હોત. એક ઉદાહરણ જોઈએ આપણે, એટલે વધારે ખ્યાલ આવશે તમને. તો અહીંયા આપણે એક્સની 4 ઘાતનું ધારો કે સંકલન કરવું છે. એક્સની 4 ઘાત વિદ્યાર્થી મિત્રો, તો એનની ઉપરના સૂત્ર મુજબ એનની કિંમત થઈ 4. તો તેનું પરિણામ મેળવવા માટે એક્સની ઘાતાંકમાં 1નો વધારો થશે એટલે 4 + 1 અહીંયા થશે. ખરું ને? તો એક્સની ઘાતાંક 4 + 1 અને છેદમાં પણ નવી ઘાતાંક એટલે કે 4 + 1. તો તેનું પરિણામ શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? આપણને અહીંયા એક્સની 5 ઘાત ભાગ્યા 5. તો આ એક સામાન્ય સંકલનની કોમન પ્રક્રિયા થઈ. ફરી એકવાર કહું છું કે સહગુણક જો કોઈ અચળાંક હોત, આના ગુણાકારમાં 2, 3, 5 કંઈ બી હોત તો એ પરિણામમાં એમના એમ રહ્યું હોત. બરાબર? બીજો એક મહત્વનો નિયમ છે સંકલન માટે, તે છે લિમિટ્સ માટેનો નિયમ. તે પણ તમારે જાણવો જરૂરી છે. તેનું પણ સૂત્ર જોઈએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક લિમિટ સાથેનું સંકલન બતાવેલું છે. આ રીતે જો દર્શાવેલું હોય કોઈ પદ, આ રીતે સંકલનનું સંજ્ઞા, એનું ચિહ્ન, એની નીચે અને ઉપર કોઈ કિંમતો લખેલી છે. અહીંયા આપણે સિમ્બોલિક સ્વરૂપે a અને b લખેલા છે. તો આ મર્યાદા થઈ, સંકલનની મર્યાદા થઈ કહેવાય. અને આ રીતે થતું સંકલન એ લિમિટેડ એટલે કે મર્યાદિત સંકલન થયું કહેવાય. બરાબર?
હવે પરિણામ પર એની શું અસર થશે? તો આપણે જે મૂળ નિયમ જોઈ ગયા એક્સની ઘાતાંક કેવી રીતે બદલાય, તો તેમાં કોઈ ફેરફાર નથી. એક્સની n ઘાત હતી તો અહીંયા ઘાતાંક x n+1 થઈ ગયું, છેદમાં પણ n+1, બધું બરાબર. પણ આપણે જે લિમિટ્સ હતી તે મોટો બ્રેકેટ કરી અને સાઈડમાં આ રીતે નીચેની લિમિટ અને ઉપરની લિમિટ બંને દર્શાવી દીધા. જમણી તરફ અહીંયા સબસ્ક્રિપ્ટમાં આપણે એ લખ્યો અને સુપરસ્ક્રિપ્ટમાં અહીંયા બી લખ્યો છે, બરાબર. તો આનો મતલબ એ થાય કે આ પરિણામમાં હજી લિમિટ એપ્લાય કરવાની બાકી છે. હવે લિમિટ જો એપ્લાય કરીએ તો પરિણામ કેવી રીતે મળશે વિદ્યાર્થી મિત્રો? તો પરિણામ કંઈક આવું મળશે. જુઓ તમે, હવે એક પદ જે હતું એ બે પદમાં રૂપાંતરિત થઈ ગયું. અહીંયા શું કર્યું આપણે? અહીંયા તો મૂળ પદમાં એટલે કે સંકલનના પરિણામમાં જે ચલ x હતો તેમાં આપણે ઉપરની લિમિટની કિંમત પહેલાં મૂકી દીધી, બરાબર. તો ઉપરની લિમિટ મૂકતા જે આપણને પરિણામ મળ્યું તે આ થયું b n+1/n+1, અને તેમાંથી બીજું પદ આપણે બાદ કર્યું. કયું પદ બાદ કર્યું? તો નીચેની લિમિટ મૂકવાથી જે પદ પ્રાપ્ત થયું, ચલ એક્સની જગ્યાએ નીચેની લિમિટની કિંમત મૂકીએ આપણે, તો આવું પદ પ્રાપ્ત થયું આપણને an+1/n+1. તો પ્રથમ પદમાંથી આપણે બીજું પદ બાદ કર્યું. ફરી એકવાર કહું અહીંયા કે સંકલન કર્યા પછી જે પરિણામ મળ્યું છે તેમાં ચલની જગ્યાએ જેટલા ચલ હોય તે બધી જ જગ્યાએ તમારે ઉપરની લિમિટ મૂકવાની, એની કિંમત મૂકવાની, એટલે તમને એક પદ પ્રાપ્ત થશે. ત્યારબાદ નીચેની લિમિટની કિંમત મૂકશો તમે તો બીજું પદ પ્રાપ્ત થશે. તો પ્રથમ પદમાંથી તમારે બીજું પદ બાદ કરવાનું રહેશે. બસ આટલું કરવાનું છે. ઉપરની લિમિટ મૂકતા જે પદ મળે તેમાંથી નીચેની લિમિટ મૂકતા જે પદ મળે તેને તમારે બાદ કરવાનું છે. આનું પણ એક ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ધારો કે આપણે x² એનું સંકલન કરવું છે. અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ x² dx, પણ અહીંયા લિમિટ આપેલી છે 1 2, નીચેની લિમિટ 1 અને ઉપરની લિમિટ 2. તો x² નું સંકલન જો નિયમ પ્રમાણે કરશો તમે તો x3 થશે, ખરું? xની ઘાતાંકમાં 1નો વધારો એટલે x3 થઈ ગઈ, અને નવી ઘાતાંક વડે ભાગીએ એટલે છેદમાં પણ 3 આવશે. તો આ થયું સંકલનનું પરિણામ, પણ આપણે લિમિટ્સ એપ્લાય કરવાની બાકી રહી. તો સૌ પ્રથમ એક્સની જગ્યાએ ઉપરની લિમિટની કિંમત એટલે કે 2 મૂકીએ તો તમને આવું પદ મળે 2/3 માઇનસ આ જ સૂત્રમાં નીચેની લિમિટની કિંમત મૂકીએ એક્સની જગ્યાએ તો બીજું આવું પદ તમને મળશે 1/3. તો પ્રથમ પદમાંથી આપણે બીજું પદ બાદ કરવાનું થાય, બરાબર. તો અહીંયા તો કિંમતો છે સાદુરૂપ આપી શકાય તેવું છે. તો 2નો ઘન એટલે 8 થયો, તો 8/3 માઇનસ 1નો ઘન 1 જ થાય એટલે કે 1/3. 8/3માંથી 1/3 બાદ કરીએ તો 7/3 અહીંયા પરિણામ મળ્યું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ તો ઉદાહરણ હતું, પણ આ રીત તમારે સમજવાની છે. બીજું કે જો અચળાંક સહગુણકમાં હોય તો તે છેલ્લે સુધી તેમના તેમ રહેશે, બરાબર. લિમિટ મૂકતા વખતે પણ અચળાંકમાં કોઈ ફેરફાર નહીં થાય, અચળાંક બંને પદ સાથે ગુણાશે, બરાબર. તો આટલી બાબતો તમે યાદ રાખશો તો લિમિટવાળા પ્રશ્નોમાં, સંકલનના મુદ્દાઓમાં ક્યાંય તકલીફ પડશે નહીં. તે ઉપરાંત તમે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 3ને અંતે જે સંકલન વિકલનના સૂત્રો આપેલા છે તો તેનો પણ થોડો અભ્યાસ કરો. એક્સની 1 2 3 4 4 5 ધન ઘાતાંક અને 1 2 3 4 ઋણ ઘાતાંક આવા સંકલનના પદો જાતે લખી અને તેને યાદ રાખી લો કે જેથી દાખલાઓમાં વારંવાર તમારે તે વિશે વિચારવું પડે નહીં. તે ઉપરાંત ત્રિકોણમિતીય વિધેયો, લોગ વગેરેના પણ સંકલન વિકલનના સૂત્રો હોય છે જેની તમારે પછી જરૂર પડશે. અહીંયા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે સંકલન અને વિકલન તે વાસ્તવમાં ગાણિતિક પ્રક્રિયા છે. મેથ્સના વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં આના વિશે ડિટેલમાં ભણશે, બરાબર. હું તો માત્ર 11મા ધોરણના ઉપયોગ પૂરતું તમને સમજાવું છું, બરાબર. એટલે આપણે એની ડિટેલમાં જતા નથી, પણ 11મા ધોરણમાં જેટલી જરૂર પડે છે તેટલા મુદ્દા આપણે શીખી લીધા. કોઈ નવી વાત જો જરૂર પડશે તો તેને ફરીથી પણ આપણે શીખશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સંકલનની પ્રક્રિયા બરાબર સમજી લીધી. હવે સંકલનનો ઉપયોગ થાય તેવું ઉદાહરણ 3.3 તેનો આપણે અભ્યાસ કરીએ.
સૌપ્રથમ પ્રશ્ન સમજી લઈએ. કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રયોગી ગતિના સમીકરણો મેળવો. વિદ્યાર્થી મિત્રો, નિયમિત પ્રયોગી ગતિના જ સમીકરણો મેળવવાના છે, પણ રીત કઈ? કલનશાસ્ત્રની રીત. કલનશાસ્ત્ર એટલે જેમાં સંકલન, વિકલન અને લક્ષ જેવી પ્રક્રિયાઓનો અભ્યાસ થાય તે કલનશાસ્ત્ર કહેવાય. તો અહીંયા સંકલન વિકલનની મદદથી આપણે આ સૂત્રો મેળવવાના છે. સૌપ્રથમ આપણે પ્રવેગનું સૂત્ર યાદ કરીએ. તત્કાલીન પ્રવેગ A બરાબર dv/dt. વેગનું સમય સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળે. આ પ્રક્રિયા તમને યાદ હશે. આ પદમાં આપણે dt, જે છેદમાં t ની સાપેક્ષે વિકલન છે અહીંયા જમણી તરફ, તો આ dt આખું પદ ઉઠાવી અને બીજી બાજુ લઈ જઈએ તો અહીંયા બાકી વધશે ખાલી dv, જે અહીંયા લખેલા છે dv બરાબર a ની સાથે ગુણાકારમાં આવશે dt. તો dv બરાબર a dt આવું એક પદ અહીંયા તમને મળશે. હવે બંને બાજુ એક એક ચલ છે, બરાબર? તો બંને બાજુ જો આપણે સંકલન કરીએ, ડાબી તરફ dvનું સંકલન થશે અને જમણી તરફ a ઇન્ટુ dt એનું સંકલન થશે. બંને સંકલનોમાં આપણે લિમિટ્સ લખેલી છે, જુઓ ધ્યાનથી. કારણ કે ગતિમાં પ્રારંભિક વેગ v0 હોય અને અંતિમ વેગ v હોય, તો આ બંને મૂલ્યોની વચ્ચે જ સંકલન થવું જોઈએ. તેથી સંકલનની મર્યાદાઓ લખી આપણે અહીંયા v0 અને v, નીચેની લિમિટ v0, ઉપરની લિમિટ v. તો વેગ dvનું સંકલન તેની સાપેક્ષે થશે. જમણી તરફ dtનું સંકલન થશે, તેની પણ લિમિટ છે અહીંયા. પ્રારંભમાં આપણે સમય 0 લીધો હતો, ગતિ યાદ કરો જરા, અને અંતિમ સમય આપણે t લીધો હતો, બરાબર? t સમયનો વેગ v છે, t0 સમયનો વેગ 0 સમય વેગ v0 હતો, t સમય વેગ v હતો, બરાબર? તો tનું પણ સંકલન 0 થી t ની વચ્ચે થશે અહીંયા. તો બંને બાજુ સંકલન કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો તેનું પરિણામ શું મળે? ડાબી તરફ dv એટલે v ની શૂન્ય ઘાત થઈ. આ વાત તમારે સમજવાની છે. તમને એમ થશે કે dv ની સાપેક્ષે સંકલન ખરું, પણ કોનું કરવાનું? તો અહીંયા ગુણાકારમાં એ એક સમજી લઈએ આપણે. એક એટલે આપણે ચલ v, અહીંયા ચલ v છે, x નહીં પણ v. તો v ની શૂન્ય ઘાતનું આપણે સંકલન કરીએ છીએ એમ સમજી લો. તો v ની શૂન્ય ઘાતમાં સંકલન કર્યા બાદ ઘાતાંકમાં 1નો વધારો થાય એટલે v ની 1 ઘાત ભાગ્યા 1 એવું વધે, મતલબ કે v મળે આપણને અહીંયા, બરાબર કે નહીં? તો dv નું સંકલન કરવાથી તમને v મળશે. જો v નું વિકલન કરો તો dv અથવા તો 1 મળી જાય. તો અહીંયા dv નું સંકલન કરતાં v મળશે. તે જ રીતે જમણી તરફ dt નું સંકલન કરવાથી t મળશે. બંને બાજુ યાદ રાખો, અહીંયા જમણી તરફ ખાસ સ્મોલ a જે પ્રવેગ છે, અને આ ગતિ દરમિયાન પ્રવેગ અચળ હોય છે અને અચળાંક પર સંકલનની કોઈ અસર થશે નહીં ગુણાકારમાં હોવાથી. તેથી અચળાંક એ અહીંયા 12 એમના એમ રહેશે, બરાબર? હવે ડાબી તરફ સંકલન v થયું, પણ જો લિમિટ્સ મૂકીએ તેમાં તો v ની કિંમત પહેલાં ઉપરની લિમિટ જેટલી મૂકીએ એટલે કે v ની 20 થાય, માઇનસ v ની કિંમત આપણે નીચેની લિમિટ જેટલી મૂકીએ એટલે કે v0 થાય. તો v માંથી v0 બાદ કરવું પડે. ઉપરની લિમિટ મૂકતા જે પદ મળ્યું જે v છે, નીચેની લિમિટ મૂકતા જે પદ મળશે જે v0 છે. તો પહેલા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો અહીંયા આપણને પરિણામ મળે v માઇનસ v0, બરાબર? અહીંયા સંકલનનું પરિણામ માત્ર v હતું, એટલે બીજી કોઈ ઘાતાંક કે બીજું કંઈ છે નહીં. તો v ની જગ્યાએ જ આપણે બે કિંમત વારાફરતી મૂકી, પહેલાં v મૂક્યો પછી v0 મૂક્યો, તો બે પદો મળ્યા. તો પહેલા પદમાંથી આપણે બીજા પદને અહીંયા બાદ કર્યું છે. તે જ રીતે જમણી તરફ વિદ્યાર્થી મિત્રો સંકલન t થયું. લિમિટ્સ મૂકીએ તો ઉપરની લિમિટ t ની જગ્યાએ t જ મૂકવાનો છે, -0. બીજું પદ નીચેની લિમિટ 0 છે, તો t -0 કરશો તો t જ બાકી વધે. તો જમણી તરફ dt નું સંકલન t જ થયું, બરાબર? તો આપણને આવું પદ મળશે અહીંયા v v0 બરાબર at. તેમાં જો v ને કરતાં બનાવીએ તો v બરાબર v0 વત્તા at. તો આ થયું નિયમિત પ્રયોગી ગતિનું સમીકરણ નંબર 1, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો બીજું સમીકરણ મેળવવું છે આપણે, તો તેના માટે વેગનું સૂત્ર યાદ કરીએ આપણે. વેગ v બરાબર dx/dt. અહીંયા પણ dt ને બીજી તરફ લઈ જાઓ તો v dt બરાબર dx અથવા તો dx બરાબર v dt લખી શકાય.
બંને તરફ સંકલન કરીએ તો ડાબી તરફ એક્સની સાપેક્ષે સંકલન છે. તો ટી બરાબર 0 સમયે સ્થાન x0 હતું, ટી બરાબર ટી સમયે સ્થાન x હતું, બરાબર. તો સ્થાનનું એટલે કે ડીએક્સનું સંકલન x થી x0ની વચ્ચે થવું જોઈએ. જમણી તરફ ઇન્ટિગ્રેશન વી ડીટી, ડીટીની સાપેક્ષે સંકલન છે. તો સમયની મર્યાદાઓ જોઈશે આપણે અહીંયા. તો શરૂઆતનો પ્રારંભિક સમય આપણે 0 લીધો હતો અને અંતિમ સમય આપણે ટી સમય નોંધ્યો હતો, બરાબર. તો અહીંયા ટીનું સંકલન 0 થી ટીની વચ્ચે થશે. તો સંકલન કર્યા બાદ શું મળશે આપણને અહીંયા? તો અહીંયા જોઈએ આપણે તો સૌ પ્રથમ વીની કિંમત અહીંયા મૂકી દઈએ છીએ આપણે. વીની કિંમત છે વી બરાબર V0 વત્તા AT. આવું એટલા માટે કરવું પડે વિદ્યાર્થી મિત્રો કે સંકલન કરવાનું છે વીનું અને અહીંયા ચલ આપ્યો છે ટી. તો આ પ્રક્રિયામાં જે ચલનું સંકલન કરવું હોય તેની જ સાપેક્ષે આપણે કરી શકીએ. તો અહીંયા ટીનું વિધેય જોઈએ તો વીની કિંમત જો આપણે મૂકી દઈએ વી બરાબર V0 વત્તા AT, તો V0 અચળ પદ થયું વત્તા A ઇન્ટુ ટી. તો આ સમય ટીનું વિધેય બની ગયું અને ટીના વિધેયનું આપણે ટીની સાપેક્ષે સંકલન કરી શકીએ. હવે તો સંકલન કર્યા બાદ પરિણામ કેવું મળશે આપણને? તો સૌ પ્રથમ ડીએક્સનું સંકલન એક્સ થાય, બરાબર, હમણાં આપણે ભણ્યા એમ. તો ડીએક્સ એટલે એક્સની શૂન્યઘાતનું સંકલન થયું જે એક્સ મળે અને તેમાં વારાફરતી આ બે કિંમતો મૂકીએ એક્સ અને x0. તો પ્રથમ પદ એક્સ થશે, બીજું x0 થશે. પહેલામાંથી બીજું પદ બાદ કરીએ તો x માઇનસ x0 પદ ડાબી તરફ આપણને મળશે. તે જ પ્રમાણે જમણી તરફ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પ્રથમ પદ અચળ છે. ધ્યાન રાખો વિકલનમાં અચળ પદનું વિકલન 0 થતું હતું પણ સંકલનમાં તેવું નથી. આ પદ V0 ઇન્ટુ ડીટી ગણાય. તો V0 ગુણ્યા ટીની શૂન્યઘાત ઇન્ટુ ડીટી સમજવાનું તમારે. તો ટીની શૂન્યઘાતનું સંકલન ટી થયું, બરાબર. અને બીજું પદ જુઓ અહીંયા ટીની એક ઘાત છે એ અચળ પદ એમના એમ જ રહેશે. તો ટીની એક ઘાત હોય તો તેનું સંકલન ટીની 1 વત્તા 1 2 ઘાત ભાગ્યા 2 એટલે કે t²/2 થાય, બરાબર. તો તે પદને આપણે આવી રીતે લખીએ 1/2 ઇન્ટુ A ઇન્ટુ t². અચળાંક એ તેમના તેમજ અહીંયા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ 3 પદોના સંકલન કર્યા. ડાબી તરફ આપણે આ dx વાળા પદનું સંકલન કર્યું અને જમણી તરફ આ બંને પદોના વારાફરતી સંકલન કર્યા. તો સંકલનના નિયમ મુજબ તમને આ પદ મળ્યા. યાદ રાખો અહીંયા ટીની કિંમત લિમિટ્સ મૂક્યા પછી પ્રથમ લિમિટ ટી છે ઉપરની, નીચેની લિમિટ 0 છે. ટી લિમિટ મૂકીએ અને એમાંથી 0 લિમિટવાળું પદ બાદ કરીએ તો t-0 થવાથી ટી જ મળશે આપણને. તેથી અહીંયા બંને પદમાં ટીમાં ખાસ ફેરફાર નથી થયો, બરાબર. તો આ પદમાં પણ જો એક્સને કરતાં બનાવી દઈએ તો એક્સ બરાબર x0 પ્લસ V0t પ્લસ 1/2 AT². તો વિદ્યાર્થી મિત્રો આ થયું નિયમિત પ્રયોગી ગતિ માટેનું સમીકરણ નંબર 2, બરાબર ને. તો નિયમિત પ્રયોગી ગતિનું સમીકરણ નંબર 2 તે આપણને અહીંયા પ્રાપ્ત થયું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમીકરણ 3 મેળવવા પ્રયત્ન કરશું. તો ત્રીજું સમીકરણ મેળવવા માટે વળી પાછું આપણે તત્કાલીન પ્રયોગનું સૂત્ર અહીંયા યાદ કરશું. A બરાબર dv/dt જે આપણે સ્ટાર્ટિંગમાં યુઝ કર્યું હતું તે તત્કાલીન પ્રયોગ માટેનું સૂત્ર. હવે આમાં જમણી તરફ આપણે dx વડે ભાગીએ અને ગુણીએ. dv/dt તેમના તેમ જ છે. dx છેદ અને અંશ બંનેમાં ગુણી દીધું તેથી મૂળ કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ આપણને અહીંયા dx/dt કરવાથી વેગ v મળશે. તો આ dx/dt નું મૂલ્ય આપણે અહીંયા જે આગળ તત્કાલીન વેગનું સૂત્ર હતું તે જ. તો dx/dt ની કિંમત આપણે મૂકી દીધી v ઇન્ટુ dv/dx અહીંયા લખ્યું. હવે આ dx ને જો ડાબી તરફ લઈ જઈએ તો પદ બની જશે a ઇન્ટુ dx બરાબર જમણી તરફ v ઇન્ટુ dv, અથવા તો આ રીતે લખીએ v dv બરાબર a ઇન્ટુ dx. હવે વિદ્યાર્થી મિત્રો બંને બાજુ સંકલન લઈએ. ડાબી તરફ dv ની સાપેક્ષે, જમણી તરફ x ની સાપેક્ષે આવશે, બરાબર. v ની લિમિટ આગળ વાત કરી તેમજ પ્રારંભિક વેગ v0 થી અંતિમ વેગ v સુધી. સ્થાનની લિમિટ dx સ્થાન થયું તો તેની લિમિટ પ્રારંભિક સ્થાન x0 થી અંતિમ સ્થાન x સુધી, બરાબર. તો v નું dv ની સાપેક્ષે સંકલન કરો, v ની એક ઘાત કહેવાય. તો પરિણામ મળશે તમને v²/2, v ની 2 ઘાત ભાગ્યા 2, બરાબર. અને આમાં જો લિમિટ મૂકો
v²/2 માં પ્રથમ કિંમત મૂકો v, તો પહેલું પદ v²/2 જ થશે, અને બીજી વાર કિંમત મૂકો v0 નીચેની લિમિટ, તો બીજું પદ v0²/2 થશે. પહેલા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો v²/2 માઇનસ v0²/2 એટલે કે v² - v0² ડિવાઈડ બાય 2. તો ડાબી તરફ સંકલન કરી અને લિમિટ્સ મૂક્યા પછી તમને આવું પદ પ્રાપ્ત થશે, v² - v0² ડિવાઈડ બાય 2. જમણી તરફ આપણે એ જે છે તે તો અચળાંક છે, તેમાં કોઈ ફેર નહીં પડે. dx એટલે એક્સની શૂન્યઘાતનું સંકલન થયું, વચ્ચે કોઈ એક્સ વાળું પદ નથી, તો એક્સની શૂન્યઘાત માનીશું આપણે અહીંયા. તો એક્સની ઘાતાંકમાં એકનો વધારો એટલે એક્સની 1 ભાગ્યા 1 મતલબ કે એક્સ પરિણામ મળે, અને તેમાં બંને લિમિટ વારાફરતી મૂકો. તો પ્રથમ પદ એક્સની જગ્યાએ એક્સ જ મૂકીએ તો પ્રથમ પદ બને એક્સ, અને બીજા પદમાં એક્સની જગ્યાએ x0 લખીએ તો બીજું પદ મળે x0. તો પ્રથમ પદમાંથી બીજું પદ બાદ કરીએ તો x - x0 તેવું પદ અહીંયા તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આનું હવે સાદુરૂપ આપીએ તો v² - v0² બરાબર 2a × x - x0, અથવા જો v² ને કરતા બનાવીએ તો v² બરાબર v0² વત્તા 2a ઇન ધ બ્રેકેટ x - x0. તો આ થયું આપણે નિયમિત પ્રયોગી ગતિનું સમીકરણ નંબર 3. તો નિયમિત પ્રયોગી ગતિના ત્રણેય સમીકરણો અહીંયા તમારી નજર સામે છે વિદ્યાર્થી મિત્રો, અને આ સમીકરણો આપણે સંકલનની રીતની મદદથી મેળવી શક્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પણ વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. આ જ દાખલો ઉદાહરણ 3.3 પરીક્ષકોનું ફેવરિટ છે વિદ્યાર્થી મિત્રો, અને ક્યારેક 3 માર્કમાં તો ક્યારેક 5 માર્કમાં પણ પૂછી લેવામાં આવે છે આને. તો ખાસ તૈયાર કરી લેશો આને, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલે સુધી બરાબર છે. સંકલનનો બરાબર અભ્યાસ કરો અને ઉદાહરણ 3.3 જે બહુ અગત્યનું છે તેનો તમે અભ્યાસ કરો. બસ આ જ બંને વસ્તુ તમને હોમવર્કમાં આપી રહ્યો છું આજે. સંકલનનો અભ્યાસ કરો અને ઉદાહરણ 3.3 એને તમે બરાબર ગણી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, ઘરે રહેજો અને ધ્યાન રાખજો પોતાનું. મને પણ શરદી તાવની અસર છે, તો તમે કોઈ બીમાર ના પડો તેનું ધ્યાન રાખશો. સ્ટે હોમ, સ્ટે સેફ.